આજના વિડીયોમાં બાળકો આપણે જોઈશું ચેપ્ટર નંબર 2નો અગત્યનો ટોપિક થિયરી માટે અને એમસીક્યુ માટે. બરાબર છે. દાખલાઓ તો આપણે જોયા. આપણે છેલ્લા વિડીયોઝની અંદર રાઉલ્ટનો નિયમ, એના સૂત્રો અને એના દાખલાઓ પણ જોયા. હવે આપણે નવી થિયરી જોઈએ જે રાઉલ્ટના નિયમ સાથે સંકળાયેલી છે. ટોપિક છે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો આઈડિયલ એન્ડ નોન આઈડિયલ સોલ્યુશન. 11મા ધોરણમાં 5મા ચેપ્ટરમાં તમે ભણ્યા હતા. ગેસ એન્ડ લિક્વિડ નામનું ચેપ્ટર હતું, વાયુ અને પ્રવાહી. તેમાં આદર્શ વાયુ ભણ્યા હતા, બિનઆદર્શ વાયુ. અહીંયા છે આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ. વાયુ માટે શું હતું કે જે વાયુ આદર્શ વાયુ સમીકરણ PV = nRT ફોલો કરે તેને આપણે શું કહેતા હતા? આદર્શ વાયુ. અને જે વાયુઓ આદર્શ વાયુ સમીકરણને ફોલો ના કરે તેને શું કહેતા હતા? બિનઆદર્શ વાયુ. તેવી જ રીતના રાઉલ્ટનું સૂત્ર છે બેટા, P ટોટલ બરાબર P0 × XA વત્તા P0B × XB. અગર બંને પ્રવાહીઓ શું હોય? બાષ્પશીલ હોય તો. અને જો કદાચ એક જ પ્રવાહી બાષ્પશીલ હોય તો આપણે આ સૂત્ર લઈ શકીએ, P1 = P01 × X1 અથવા PA = P0A × XA. અને આ સૂત્ર પરથી આપણે પછી P01 - P1 અપોનમાં P01 એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણે શોધેલો. તો આ બધા જે સૂત્રોનું પાલન કરે તેને કહેવાય આદર્શ દ્રાવણ. ઓકે, તો આદર્શ દ્રાવણની વ્યાખ્યા શું છે બાળકો? સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, અથવા સાંદ્રતા એટલું નહીં, સાંદ્રતા અને તાપમાનના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેમને આદર્શ દ્રાવણ કહેવાય. એટલે કોઈ બી પરિસ્થિતિમાં રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેને શું કહેવાય બેટા? આદર્શ દ્રાવણ. અને બિનઆદર્શ દ્રાવણમાં શું વ્યાખ્યા હશે કે જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તેને શું કહેવાય બાળકો? બિનઆદર્શ દ્રાવણ. હવે ધારો કે મારી પાસે એક દ્રાવક છે, એક દ્રાવ્ય પદાર્થ છે, અને ત્રીજું બીકર છે જેમાં બેને મિક્સ કર્યા છે, દ્રાવણ બનાવ્યું. હવે ધારો કે ઉદાહરણ તરીકે દ્રાવ્ય તરીકે મેં એ લીધું છે, બરાબર. દ્રાવક તરીકે બીના કણો, આ જે બી કણો લખ્યા છે, બી એ કણા કણો છે? અણુઓ છે દ્રાવકના. અને આ એ લખ્યું છે શાના અણુઓ છે બેટા? દ્રાવ્યના. હવે આ બેને જ્યારે હું મિશ્ર કરીશ તો આવું દ્રાવણ બનશે. હવે સાંભળજો, એકદમ શાંતિથી સમજજો. આ એનો કણ બીજા એના કણ ઉપર શું લગાડતો હશે? આકર્ષણ લગાડતો હશે. એટલે આમની વચ્ચે શું થતું હશે? એક જાતનું ઇન્ટરેક્શન થતું હશે કે નહીં? હવે જે ઇન્ટરેક્શન આ એના પાર્ટિકલ્સ વચ્ચે થતું હોય એવું જ ઇન્ટરેક્શન બીના પાર્ટિકલને બીજા બીના પાર્ટિકલ વચ્ચે થતું હોય, બરાબર. આ એકબીજા વચ્ચે જે આકર્ષણ થતું હોય, અને તેટલું જ આકર્ષણ અહીંયા કયું આકર્ષણ હશે? એનો અણુ એના અણુ પર બી આકર્ષણ લગાડશે, એનો અણુ બી પર પણ લગાડશે, અને બીનો અણુ બી પર પણ લગાડશે. તો જેટલું આકર્ષણ એનું એ સાથે, બીનું બી સાથે હોય, તેટલું જ આકર્ષણ અગર એનો પાર્ટિકલ બી પર લગાડે, સમજવાનો પ્રયત્ન કરજો જરા. આ બંને પાર્ટિકલ્સ એકબીજા પર ઇક્વલ આકર્ષણ લગાડે તો એવા દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. સમજવાનો પ્રયત્ન કરજો. એનો અણુ એના અણુ પર જે આકર્ષણ લગાડતો હોય, બીનો અણુ બીના અણુ પર આકર્ષણ લગાડતો હોય, તેટલું જ આકર્ષણ એ અને બી એકબીજા પર લગાડતા હોય ત્યારે કયું દ્રાવણ તૈયાર થાય? આદર્શ દ્રાવણ તૈયાર થાય. એના મુખ્ય મુદ્દાઓ આપણે યાદ રાખી લઈએ આદર્શ દ્રાવણ માટે. કે જ્યારે તમે બે પ્રવાહીઓને મિક્સ કરો છો અથવા પ્રવાહી અને ઘનને મિક્સ કરો છો તો ΔH મિક્સિંગ એટલે કે એન્થાલ્પી, મિશ્રણની એન્થાલ્પીનો ફેરફાર કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક બી ના હોવી જોઈએ, ઉષ્મા ક્ષેપક બી ના હોવી જોઈએ. પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ફેરફાર ન થતો હોવો જોઈએ. બીજું, જ્યારે બે પ્રવાહીઓને મિક્સ કરો તો કદનો ફેરફાર 0 થવો જોઈએ. એટલે ધારો કે મેં એનું 5 ml કદ લીધું, બીનું 5 ml કદ લીધું, બેવના 5 ml કદ લીધા તો કુલ કદ 10 ml જ થવું જોઈએ. 5 + 5 = 10. તો તમને પ્રશ્ન થાય, સર એવું જ હોય ને ગણિત પ્રમાણે? તો હા, મેથેમેટિક્સ પ્રમાણે એવું હોય, પણ કેમેસ્ટ્રી પ્રમાણે બની શકે છે કે બે પ્રવાહીઓ વચ્ચે રિએક્શન્સ થાય અને રિએક્શન થઈને કદમાં વધારો કે ઘટાડો બી થઈ શકે છે. તો જો કદ એટલું ને એટલું રહે તો એ દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. એટલે અહીં જે લખી છે એ બધી કન્ડિશન્સ લખી છે, શરતો લખી છે. શાના માટે બેટા? આદર્શ દ્રાવણની શરતો. ઠીક છે. અહીંયા લખ્યું છે એ અને બી વચ્ચે જે આંતરક્રિયા થાય તે એની આંતરક્રિયા અને બીની આંતરક્રિયાને કેવી હોય? સમાન હોય. સૂત્રો આપણે જે જોયા હતા રાઉલ્ટના,
PA ઇઝ ઇક્વલ ટુ P0 ઇન્ટુ XA, PB ઇઝ ઇક્વલ ટુ P0B ઇન્ટુ XB. PA અને PBને શું કહેવાય? PA ને કહેવાય એનું આંશિક દબાણ, PBને કહેવાય બીનું આંશિક દબાણ, કેમ કે અહીંયા વાયુ સ્થિતિમાં હશે ને બેટા, વાયુ સ્થિતિની અંદર બીના પાર્ટિકલ્સ બી હશે અને વાયુ સ્થિતિમાં એના પાર્ટિકલ્સ પણ હશે, બંને પ્રવાહી જો બાષ્પશીલ હોય તો. ઠીક છે ને? જ્યારે બીના બીકરની ઉપર કોણ હશે? ખાલી બીના પાર્ટિકલ્સ જ હશે. એના બીકરની ઉપર ખાલી કોના પાર્ટિકલ્સ હશે? એના પાર્ટિકલ્સ હશે. ઓકે, તો PA ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય બેટા? એનું આંશિક દબાણ. PB ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? બીનું આંશિક દબાણ. P0 એને શું કહેવાય? શુદ્ધ એનું બાષ્પ દબાણ, શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ. P0B શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ. XA એટલે એના મોલંશ, XB એટલે બીના મોલંશ, પ્રવાહી સ્થિતિના મોલંશ. તો આ સૂત્રોને આપણે P ટોટલના સૂત્રમાં મૂકીને સૂત્ર બનાવ્યું હતું, P ટોટલ બરાબર P0 ઇન્ટુ XA વત્તા P0B ઇન્ટુ XB. તો જો આ સૂત્રનું પાલન થાય, એટલે કે અહીંયા ઇક્વલ ટુની નિશાની હોય, તો એને કયા દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. એના ઉદાહરણો. હવે આવું ક્યારે થાય? જ્યારે બે સરખા પ્રવાહીઓ હોય, લગભગ કેવા બેટા? સરખા પ્રવાહીઓ. એમના અણુઓના દળ વચ્ચે બહુ ફરક ના હોવો જોઈએ, અને એમનું જે બંધારણ, એમની જે ભૂમિતિ, એમની અંદર જે આકર્ષણ બળ લાગે છે એ બધા વચ્ચે બહુ ફરક ના હોય તો આદર્શ દ્રાવણ તૈયાર થાય. ઉદાહરણ તરીકે બેન્ઝીન અને ટોલ્યુઇન, લગભગ સરખા બંધારણો છે. બેન્ઝીનનું સૂત્ર છે C6H6, એનું બંધારણ આવું હોય બેન્ઝીનનું. અને ટોલ્યુઇનનું બેન્ઝીનના માથા પર એક H નીકળી જાય કોઈ પણ જગ્યાએથી અને CH3 થઈ જાય, એટલે આનું સૂત્ર થાય C6H6, આનું થાય C6H5CH3, C6H5CH3 અથવા C7H8 પણ લખી શકાય. પછી નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન, બંને હાઇડ્રોકાર્બન છે, બંને રેખીય છે. પછી બીજું ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. ચોથું ઇથાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ આયોડાઇડ. આ જ રીતે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ અને નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. સમજણ પડે છે? એટલે સરખા અણુઓ હોય તો કોઈ દ્રાવણ બનાવે બેટા? આદર્શ દ્રાવણ. હવે જો બિન આદર્શ દ્રાવણની વ્યાખ્યા તમારે જાણવી હોય તો બેટા બિન આદર્શ દ્રાવણ એટલે શું? બિન આદર્શ દ્રાવણ એટલે ડેલ્ટા H મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા V મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવે છે? એની આંતરક્રિયા એ અને બી અને બીની આંતરક્રિયાને સમાન ન હોય. બની શકે છે કે એ અને બીની આંતરક્રિયા વધારે પણ હોય, બની શકે છે. જેટલું આકર્ષણ એ પર લગાડે છે એટલું આકર્ષણ બી પર લગાડે છે, તેના કરતાં કંઈક વધુ આકર્ષણ લાગતું હોય. તો જ્યારે આવું થશે તો પ્રવાહીઓ એકબીજાને કેવા આવશે? નજીક આવશે. નજીક આવશે એટલે કદમાં શું થશે બેટા? ઘટાડો થશે. એટલે કદનો ફેરફાર શું થશે? ઓછો થશે. ડેલ્ટા V નેગેટિવ થશે. એવું બની શકે છે કે જે આકર્ષણ એ પર લગાડે છે, બીનો અણુ બી પર લગાડે છે, એનાથી ઓછું આકર્ષણ એ અને બી પર લાગતું હોય. તો એવા વખતે એને બીના પાર્ટિકલ્સ કેવા રહેવાનો પ્રયત્ન કરશે? દૂર રહેવાનો પ્રયત્ન કરશે. અને જ્યારે એકબીજા પર દૂર રહેવાનો પ્રયત્ન કરશે તો એમના કદમાં શું થશે? વધારો થશે. ખ્યાલ આવે છે? એટલે કે કદમાં ફેરફાર થઈ શકે છે, ઉષ્મા શોષાઈ શકે છે તો ઉષ્મા મુક્ત થઈ શકે છે. અને અહીંયા પણ PA ઇઝ નોટ ઇક્વલ ટુ P0 ઇન્ટુ XA, PB ઇઝ નોટ ઇક્વલ ટુ P0B ઇન્ટુ XB. P ટોટલમાં પણ એવું જ. તો પછી આ દ્રાવણોને શું કહેવાય? બિન આદર્શ દ્રાવણો. હા, અને પછી ઉદાહરણો બદલાઈ જાય બેટા. આ બિન આદર્શના ઉદાહરણો આ ના રહે, હે ને? બિન આદર્શના ઉદાહરણો બદલાઈ જાય. હા, પાણીવાળા જે બી એક્ઝામ્પલ છે બધા બિન આદર્શમાં, પાણી વત્તા HCl, પાણી અને આલ્કોહોલ. પછી એસિટોનવાળું એક્ઝામ્પલ, એસિટોન અને પાણી, એસિટોન અને ક્લોરોફોર્મ. તો આ બધા એક્ઝામ્પલ તેમાં છે, બિન આદર્શ દ્રાવણના એક્ઝામ્પલ છે. આગળ જઈએ બેટા, બીજું આની અંદર ડીપમાં હજી આગળ ભણીએ. હવે જે ટોપિક આપણે ભણ્યા એમાં આગળ જઈએ. આદર્શ દ્રાવણ વિશે તો તમે ભણ્યા કે આદર્શ દ્રાવણમાં રાઉલ્ટના નિયમમાં જે આપણે ગ્રાફ જોયો હતો, જ્યારે બંને પ્રવાહી બાષ્પશીલ હોય તો આ પ્રકારનું કંઈક થતું હતું. વાય અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણ લીધેલું છે, એક્સ અક્ષ ઉપર મોલ અંશ, XB આમ આ બાજુ જઈએ છે ડાબેથી જમણે તો XB 0, 0.4, 0.6, 1, એનો મતલબ XB વધે છે, XA આમ રિવર્સ દિશામાં વધે છે. અહીંયા 0, 0.4, 0.6, 1. આપણે જાણીએ છીએ કે મોલ અંશનો સરવાળો XA વત્તા XB 1 થાય. બરાબર છે? જ્યારે XA ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે મહત્તમ પ્રેશર કેટલું હોય? P0A. અને એ ગ્રાફ PA0A થી ઘટતો 0 થઈ જાય. એટલે આ ગ્રાફ જે છે તે કોના માટે છે? PA માટે. હવે જો XB જ્યારે મહત્તમ હોય, XB એટલે XB ઇક્વલ ટુ 1 મતલબ ખાલી B જ હોય પાત્રમાં, તો શુદ્ધ દ્રાવક બીનું બાષ્પ દબાણ કેટલું હશે? P0B.
એટલે અહીંથી ચાલુ કરીને આ ગ્રાફ જે છે એ કોના માટે લાગુ પડે છે? બી માટે. અને જ્યારે બેનું મિશ્રણ કર્યું હોય પી ટોટલ પી એ પ્લસ પી બી, આ ગ્રાફ ઓલરેડી સમજી ગયા છે. હવે આગળ શું સમજવાનું છે? એન્થાલ્પી ફેરફાર ન થાય, કદનો ફેરફાર ન થાય, આંતરક્રિયા સમાન હોય, સૂત્રોને ફોલો કરે. ઉદાહરણ હવે જોઈએ આપણે બિન આદર્શ દ્રાવણ. બિન આદર્શ દ્રાવણ બે પ્રકારના હોય. એક હોય રાઉલ્ટના નિયમથી ધન વિચલન એટલે કે પોઝિટિવ ડેવિએશન ફ્રોમ રાઉલ્ટ લો. બીજું હોય રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન, નેગેટિવ ડેવિએશન ફ્રોમ રાઉલ્ટ લો. ધન વિચલનમાં તમે જોઈ શકો છો આ ગ્રાફને અહીંયા મેં ડોટેડ લાઇનથી બતાવ્યો છે. આ જે ડોટેડ લાઇન છે રેડ કલરની ડોટ, એ શું સૂચવે છે? આદર્શ પરિસ્થિતિમાં આટલું મળવું જોઈતું હતું. પણ આ જે ડાર્ક લાઇન બ્લેક કલરની તમે જુઓ છો કર્વ, આ જે કર્વ છે વક્ર, એ શું સૂચવે છે? કે લાલ ડોટેડ લાઇનની ઉપર છે. એનો મતલબ અપેક્ષા કરતાં દબાણ કેવું મળ્યું? વધુ. વાયુ લિક્વિડમાંથી બાષ્પ જે બનવી જોઈતી હતી એના કરતાં વધુ બાષ્પ બની. તો આવું ક્યારે થાય? સમજીએ, બધું વન બાય વન સમજીએ. કન્ડિશન ધન વિચલનની પહેલી કન્ડિશન ધન વિચલનની કે એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ હશે, 0 કરતાં ગ્રેટર દેન 0 મતલબ પોઝિટિવ, એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ. આવું ક્યારે થાય? ઉષ્મા શોષક પ્રક્રિયામાં. એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાશે. દ્રાવ્ય અને દ્રાવક ભેગા થયા ત્યારે ઉષ્મા શોષાઈ. કદનો ફેરફાર ડેલ્ટા વી મિક્સિંગ ગ્રેટર દેન 0 મતલબ કદ વધ્યું. મેં આગળ કીધેલું 5 ml દ્રાવક 5 ml દ્રાવ્ય ભેગા કર્યા તો 10 ml થાય. એવું ક્યારે થાય? જો આદર્શ હોય તો. પણ 5 ml વત્તા 5 ml બેને ભેગું કર્યું એક ત્રીજા બીકરમાં તો બની શકે છે કદ સહેજ વધશે. તો એવા દ્રાવણને શું કહેવાય? ધન વિચલન. 10થી સહેજ વધારે 10.1 10.2 વોટ એવર 11 ml. તો આવું ક્યારે થાય? જ્યારે અણુ એકબીજાને તરછોડે. અણુ એકબીજા સાથે શું ધરાવતા હોય? ઓછું આકર્ષણ ધરાવતા હોય. એટલે આવું ક્યારે થાય? તો એની આંતરક્રિયા એ બીની આંતરક્રિયા લેસ ધેન એ અથવા બી આંતરક્રિયા. એટલે જેટલું આકર્ષણ એકલું દ્રાવ્ય ધરાવતો હોય, એકલું દ્રાવક હોય, તેના કરતાં એ અને બી દ્રાવક અને દ્રાવ્ય ભેગા કર્યા તો આકર્ષણ ઘટી ગયું. એટલે અણુઓ ઇઝીલી સપાટી છોડીને ક્યાં ચાલ્યા ગયા? બાષ્પ સ્વરૂપમાં. આવા પ્રવાહીઓને ઉકાળવા સહેલા. એટલે ધન વિચલનમાંથી અમુક કેટલાક દ્રાવણો એઝિયોટ્રોપ બનાવી શકે. મિનિમમ એટલે કે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવી શકે. હવે આ પ્રશ્ન થાય કે સર આ એઝિયોટ્રોપ એટલે શું બેટા? એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈએ. બરાબર ને? લઘુત્તમ ઉત્કલનનો મિનિંગ શું થાય? કે બે પ્રવાહીઓ, ઉદાહરણ એસિટોન અને ઇથેનોલ અથવા એસિટોન અને બેન્ઝીન. એસિટોનનું જે ઉત્કલન બિંદુ હોય, પ્યોર ઇથેનોલનું જે ઉત્કલન બિંદુ હોય, તે બેને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ બેવના ઇન્ડિવિજ્યુઅલ ઉત્કલન બિંદુ કરતાં કેવું હશે? ઓછું હશે. ફરીથી એકવાર, આ પ્રકારના દ્રાવણોમાં જ્યારે બે પ્રવાહીઓને મિશ્ર કરીએ તો મિશ્રણનું અથવા કે દ્રાવણનું ઉત્કલન બિંદુ ઇન્ડિવિજ્યુઅલ લિક્વિડ કરતાં કેવું હશે? ઓછું. કેમ કે એને બાષ્પ વધુ માત્રામાં ઉત્પન્ન થઈ તો એને ઉકાળવું સહેલું. ખબર પડે છે? ઉત્કલન બિંદુ એટલે એવું તાપમાન કે જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય. હવે બાષ્પ ઓલરેડી વધુ ઉત્પન્ન થઈ હોય એટલે થોડીક જ ગરમી આપવાથી ક્યાં જતું રહેશે? બાષ્પ સ્વરૂપમાં. ખ્યાલ આવે છે? આવા એક્ઝામ્પલ્સ બહુ બધા આપ્યા છે, તમારે યાદ રાખવા પડશે. ઠીક છે બેટા? પછી ઋણ વિચલનનો ગ્રાફ જોઈએ. જુઓ બેટા, ઋણ વિચલનમાં શું થાય છે? આ ડોટેડ લાઇન જે છે લાલ કલરની, તેના નીચેના ભાગમાં વક્ર છે. રાઈટ? જુઓ તમે, નીચે વક્ર છે. તો આ શું સૂચવે છે? અપેક્ષા કરતાં દબાણ ઓછું ઉત્પન્ન થયું. આવું ક્યારે થાય? જ્યારે અણુ એકબીજાને જકડી રાખતા હોય તો આવું થાય. અહીં ડેલ્ટા એચ મિક્સિંગ લેસ ધેન 0 મતલબ ડેલ્ટા એચ ઋણ છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બેટા. પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. આવું દ્રાવણ, ઋણ વિચલન ધરાવતું દ્રાવણ જ્યારે બને તો કદનો ફેરફાર ડેલ્ટા વી મિક્સિંગ લેસ ધેન 0 મતલબ કદનો ફેરફાર કેવો આવે? ઋણ. જ્યારે કોઈપણ વસ્તુનો ફેરફાર ઋણ હોય એનો મતલબ એ વસ્તુ ઘટી રહી છે. કોઈપણ વસ્તુનો ફેરફાર જ્યારે પોઝિટિવ હોય એનો મતલબ એ વસ્તુ વધી રહી છે. અને જ્યારે ફેરફાર 0 હોય એનો મતલબ એ વસ્તુ અચળ રહી. સમજણ પડે છે? એટલે કે જ્યારે બે પ્રવાહીઓને 5 ml બે લિક્વિડને ભેગા કર્યા
તો કુલ કદ જો ઋણ વિચલન ધરાવતું દ્રાવણ બનતું હોય તો 10 ml થી ઓછું હશે. મે બી 9 ml, 9.5 ml, 9.9 ml, 8 ml, વોટ એવર. એ તો એકબીજા વચ્ચે કેટલું આકર્ષણ છે તેના ઉપર આધાર રાખશે. પણ કદ ઘટશે ક્યારે? આવું દ્રાવણ હશે તો. આવું કેમ થયું? કેમ કે અણુઓ કેમ 5 ml 5 ml ભેગા કરવાથી 10 ml ના બન્યું? કેમ કે જ્યારે બે અલગ અલગ પ્રવાહીઓ હતા, એ અને બી, તેમના કરતાં એ અને બીની આંતરક્રિયા વધી ગઈ. એ અને બી વચ્ચેનું એટ્રેક્શન વધી ગયું. એટલે શું થયું? ઋણ વિચલન ધરાવતું દ્રાવણ તૈયાર થયું. ઠીક છે ને? કેમ આને મેં હાઇલાઇટ કર્યું ખબર પડે છે? આ જે મેં આવી હાઇલાઇટ એટલા માટે કર્યું કે બીજું બધું અહીંયા ગ્રેટર દેન છે, ખાલી આ એક લેસ દેન છે. અહીંયા બીજું બધું લેસ દેન છે, આ ગ્રેટર દેન છે. ઓકે, આના ઉદાહરણો પણ તમારે યાદ રાખવાના છે. આવું કેમ થાય છે તે હું તમને આકૃતિ દોરીને સમજાવું. હા, ઋણ વિચલન ધરાવતા જે દ્રાવણો છે, ઋણ વિચલન ધરાવતા દ્રાવણો, તેમાં એનું ઉત્કલન બિંદુ બે ઇન્ડિવિઝ્યુઅલ પ્રવાહીઓ કરતાં ઊંચું હશે. મતલબ પાણીનું ઉત્કલન બિંદુ આપણને ખબર છે 373 કેલ્વિન. HNO3નું જે પણ ઉત્કલન બિંદુ હોય, બેને તમે ભેગા કરો તો બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રીથી વધારે હશે. ઇન્ડિવિઝ્યુઅલ પ્રવાહીઓથી કેવું હશે? ઊંચું હશે. કેમ? કેમ કે બંને અણુ એકબીજાને જકડી રાખે છે ને બાષ્પમાં ફેરવવા માટે, એટલે ઉકાળવા માટે વધુ ગરમી આપવી પડે. એટલે આ ઋણ વિચલનમાંથી કેટલાક દ્રાવણો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવી શકે છે. હવે આપણે સમજવાનું શું રહ્યું કે આ એઝિયોટ્રોપ એટલે શું, અને આવું આકર્ષણ કેવું હોય કે બદલાઈ જાય છે બધું, તે સમજીએ બાળકો આપણે. હવે અહીં મેં જે ઉદાહરણો આપ્યા છે તેમાં આપણે સમજીએ કે જેમ કે આદર્શ દ્રાવણની અંદર એક્ઝામ્પલ્સ હતા બેન્ઝીન અને ટોલ્યુઇન. કોઈ પણ એક્ઝામ્પલમાં આ વસ્તુ લાગુ પડશે. બેન્ઝીન જ્યારે એકલો હોય ત્યારે એક બીકરમાં બેન્ઝીન લીધું છે તો કરોડો અબજો અણુઓ હશે. તો એક બેન્ઝીનનો અણુ બીજા બેન્ઝીનના અણુ પર શું લગાડતો હશે? નિર્બળ આંતર આણવીય આકર્ષણ બળ, જેને તમે વિક્ષેપણ બળ પણ કહી શકશો. અહીંયા વિક્ષેપણ બળ લાગે છે, અહીંયા વિક્ષેપણ બળ લાગે છે, અને અહીંયા વિક્ષેપણ બળ કે છે. વિક્ષેપણ બળ જેને તમે લંડન બળ તરીકે કહી શકો છો. અને જે માત્રા બેન્ઝીન પર લગાડે છે, લગભગ તેટલી જ માત્રા ટોલ્યુઇન પર લગાડે છે. અને તેટલી જ માત્રા આકર્ષણની બેન્ઝીન અને ટોલ્યુઇન એકબીજા સાથે લગાડે છે. એટલે કે એનું આકર્ષણ, બીનું આકર્ષણ અને બીનું આકર્ષણ ત્રણેય લગભગ કેવું છે? સરખું. તો એવું પ્રવાહી શું બનાવે? એવા બે પ્રવાહીઓ જ્યારે ભેગા થાય તો કયું દ્રાવણ બનાવે બેટા? આદર્શ દ્રાવણ. કોઈ પણ 4-5 એક્ઝામ્પલ છે, એમાંથી કોઈ પણમાં તમે આ લાગુ પાડી શકો છો. હવે ધન વિચલન જેમનામાં થાય છે તેમાં શું થાય? ધારો કે બે પ્રવાહીઓ મેં મિક્સ કર્યા, ઇથેનોલ અને એસિટોન. ઇથેનોલ C2H5OH અથવા CH3CH2OH, ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ હોય છે. C2H5OH એમાં ઓક્સિજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન, ઓક્સિજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન. 11મા ધોરણની અંદર ચોથા ચેપ્ટરમાં અને 5મા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરના એન્ડમાં અને 5મા ચેપ્ટરના બિગિનિંગમાં આંતર આણવીય આકર્ષણ બળના પ્રકારો હતા. 5મા ચેપ્ટરના બિગિનિંગમાં, જેમાં લંડન બળ, વિક્ષેપણ બળ વિશે ભણ્યા, દ્વિધ્રુવીય આકર્ષણ બળ, હાઇડ્રોજન બંધ. તો આ બધું તમે એકવાર રીડ કરજો જો આ ટોપિક શાંતિથી સમજવું હોય તો. 11મા ધોરણમાં 5મા ચેપ્ટરનો બિગિનિંગનો ટોપિક, આંતરાણવીય આકર્ષણ બળના પ્રકારો. તો ઇથેનોલનો એક અણુ ઇથેનોલના બીજા અણુ વચ્ચે શું બનાવે છે? હાઇડ્રોજન બંધ. એસિટોન CH3COCH3, એસિટોન અથવા જેને કહેવાય ડાયમિથાઇલ કીટોન, અથવા એનું ત્રીજું નામ પ્રોપેનઓન. એસિટોનનો એક અણુ એસિટોનના બીજા અણુ વચ્ચે આ જે ડોટેડ લાઇન બતાવી તે છે દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ. શું બેટા? દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ. ઇંગ્લિશમાં કહે તો ડાયપોલ ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન. શું બેટા? હવે હાઇડ્રોજન બંધ કરતાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઓછું હોય છે. લંડન બળ કરતાં કોણ પ્રબળ? સહેજ આંતરાણવીય દ્વિધ્રુવીય પ્રબળ હોય, અને દ્વિધ્રુવીય કરતાં હાઇડ્રોજન બંધ પ્રબળ હોય. એની પ્રબળતા હાઇડ્રોજન બંધ કોની વચ્ચે બને? જ્યારે હાઇડ્રોજન, O ઓક્સિજન, N નાઇટ્રોજન કે F ફ્લોરિન જેવા વધુ વિદ્યુતઋણીય પરમાણુઓ સાથે જોડાયેલો હોય ત્યારે
એક હાઇડ્રોજન અને બીજાનો વધુ વિદ્યુત ઋણતા ધરાવતો તત્વ સાથે જે આકર્ષણ બળ ક્રિએટ થાય તેને કહેવાય આંતર આણવીય હાઇડ્રોજન બંધ. શું કહેવાય બેટા? આંતર આણવીય હાઇડ્રોજન બંધ. હા, હાઇડ્રોજન બંધનો એક બીજો પ્રકાર બી હતો, આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. તો ઇથેનોલમાં હાઇડ્રોજન બંધ બને છે, એસિટોનમાં નથી બનતો. એસિટોનમાં આના કરતાં થોડું વીક એટ્રેક્શન છે. ખ્યાલ આવે છે? એટલે ઇથેનોલનો એક અણુ ઇથેનોલના બીજા અણુ વચ્ચે જે આકર્ષણ ધરાવે છે, એસિટોનનો એક અણુ એસિટોનના બીજા અણુ વચ્ચે તેટલું આકર્ષણ નથી. ખ્યાલ આવે છે? તો જ્યારે તમે આ બે પ્રવાહીઓને ભેગા કર્યા તો મતલબ થયું શું? ઇથેનોલના અણુની વચ્ચે કોણ આવી ગયું? એસિટોને ઘૂસ મારી એવું કહેવાય. તો જે આકર્ષણ ઇથેનોલની વચ્ચે હતું તેના કરતાં ઇથેનોલ અને એસિટોન વચ્ચે આકર્ષણ બળ સહેજ નબળું ક્રિએટ થશે બાળકો. કેમ કે અહીંયા પેલી બાજુ હાઇડ્રોજન બંધ નહીં બને, અહીંયા હાઇડ્રોજન બંધ બન્યો, અહીંયા બન્યો ને અહીંયા બન્યો, રાઈટ. પણ એસિટોન બીજી બાજુ હાઇડ્રોજન બંધ નહીં બનાવી શકે, કેમ કે કાર્બન સાથે એચ નહીં જોડાય. કાર્બન પોઝિટિવ ને એચ પોઝિટિવ એવું થોડી ચાલે. તો કહેવાનો મતલબ અહીં આકર્ષણ બળની માત્રા એ અને બીનું જે આકર્ષણ છે, સમજો, એ અને બીનું આકર્ષણ તે ઇન્ડિવિજ્યુઅલ પ્રવાહી હતું ઇથેનોલ એના કરતાં ઓછું ક્રિએટ થશે. ભલે મેં અહીંયા હાઇડ્રોજન બંધ જ લખ્યું છે, હાઇડ્રોજન બંધ જ બને છે, પણ જે ઇથેનોલના વચ્ચે જે આકર્ષણ હતું તેના કરતાં ઇથેનોલને એસિટોન વચ્ચે આકર્ષણ કેવું થશે? સહેજ ઓછું થશે. એટલે આ પ્રવાહી જ્યારે મિશ્રણ થશે ને ત્યારે એનું ઉત્કલન બિંદુ આ બંને પ્રવાહીઓ કરતાં ઓછું હશે. ખ્યાલ આવે છે? કેમ કે એ બંને એકબીજાની વિરુદ્ધ સ્વભાવના છે એવું તમે કહી શકો થોડું ઘણું, હે ને. ઇથેનોલ શું બનાવટ એવાલો છે? હાઇડ્રોજન બંધ. એસિટોન દ્વિધ્રુવીય આંતરક્રિયા. તો જ્યારે તમે બેને મિક્સ કર્યા, ભલે હાઇડ્રોજન બંધ બન્યો, પણ તે હાઇડ્રોજન બંધ ઇથેનોલમાં જે હાઇડ્રોજન બંધ બને છે તેના કરતાં ઓછું આકર્ષણ બળ ધરાવે છે. તેથી આ કેવું વિચલન ધરાવે છે? ધન વિચલન. પરીક્ષામાં તમારે આ ફિગર ડ્રો કરવાની જરૂર નથી, આ તમને ખાલી સમજવા માટે એક્સ્ટ્રા મેં અહીંયા ડ્રો કરી છે ફિગર. ઓકે, આ બંધારણો એક્સ્ટ્રામાં ડ્રો કર્યા છે. હવે એવું જ એક બીજું એક્ઝામ્પલ જેમાં ઋણ વિચલન થાય છે, જેમાં ઋણ વિચલનની અંદર મેં એસિટોન અને ક્લોરોફોર્મનું એક્ઝામ્પલ લીધું છે બેટા. એસિટોન એટલે CH3CO એસિટોન, અને ક્લોરોફોર્મ CHCl3 ને શું કહેવાય? ક્લોરોફોર્મ. જ્યારે ક્લોરોફોર્મ એકલું હોય બીજા ક્લોરોફોર્મ સાથે નિર્બળ દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય છે થોડું ઘણું. એસિટોન બીજા એસિટોન સાથે દ્વિધ્રુવીય આકર્ષણ બળ ધરાવે. સમજો હું જે બોલું છું એ. એકલું એસિટોન હોય એક બીકરમાં, તો એસિટોનનો એક અણુ એસિટોનના બીજા અણુ સાથે કયું બળ લગાવશે? આ રીતનું દ્વિધ્રુવીય આકર્ષણ બળ. એકલો ક્લોરોફોર્મ બીજા ક્લોરોફોર્મ પર કયું આકર્ષણ બળ લગાવશે? નિર્બળ દ્વિધ્રુવીય આકર્ષણ બળ. પણ જ્યારે તમે બેને મિક્સ કર્યા તો એસિટોનનો O અને ક્લોરોફોર્મનો H, એકલા ક્લોરોફોર્મની અંદર H પર કોઈ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ નથી, કેમ કે કાર્બન ક્લોરીનની વિદ્યુત ઋણતા કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં તફાવત નથી બહુ ઝાઝો. એટલે કાર્બન હાઇડ્રોજન બંધ કેવો છે? એકલો ક્લોરોફોર્મ હોય તો એ બિનધ્રુવીય છે, પણ જ્યારે એને એસિટોનમાં મિક્સ કરવામાં આવે છે તો ઓની હાજરીમાં, ઓની પ્રેરણાથી એ હાઇડ્રોજનને શું કરે છે? ધનભારિત. અને O અને H વચ્ચે શું બને છે? હાઇડ્રોજન બંધ, જેની પ્રબળતા વધુ છે ઇન્ડિવિજ્યુઅલ પ્રવાહીઓ કરતાં. તેથી તેમનામાં કેવું વિચલન જોવા મળે છે? ઋણ વિચલન જોવા મળે છે બાળકો. આશા રાખું છું તમને આ ખબર પડી હોય. હવે બેટા સ્વાભાવિક પ્રશ્ન થાય, મેં આગળ કીધું એઝિયોટ્રોપિક એટલે શું? એઝિયોટ્રોપિક મિશ્રણ અથવા એઝિયોટ્રોપ એટલે એની વ્યાખ્યા, જ્યારે કોઈ દ્વિઅંગી મિશ્રણ એટલે કે એક દ્રાવ્ય પદાર્થ એક દ્રાવક હોય, દ્વિઅંગી મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં સંગઠન સરખા હોય, એટલે XA અને XB, YA અને YB સરખું હોય. એટલે જો અહીંયા XAની વેલ્યુ 0.3, XB 0.7, 0.7, તો બાષ્પ અવસ્થાના મોલ અંશ બી 0.3 અને 0.7 જ હશે. એટલે જે ટકાવાર પ્રમાણ, જે સંગઠન એટલે સાંદ્રતા બરાબર લિક્વિડમાં હોય એ જ સંગઠન બાષ્પાવસ્થામાં હોય. મતલબ આમાં એક સિદ્ધાંત અપ્લાય થાય, લિક્વિડમાં બી જીએ તો સાથ મેં મરે તો સાથ મેં, એના જેવું યાદ રાખવાનું. શું બેટા? બોલિવૂડનો એક સીન યાદ રાખવાનો, જીએ તો સાથ મેં મરે તો સાથ મેં. મતલબ બે પ્રવાહીઓ લિક્વિડ અવસ્થાની અંદર હશે તો બી સાથે હશે,
બરાબર, એ અને બી. અને જો એ બાષ્પ બનશે તો બી એ સાથે જ બનશે. તેમાં તમે એ બેને અલગ નહીં કરી શકો. ખ્યાલ આવે છે? ધારો કે આ એ અને બી છે, તો એ અને બી સાથે જ ઉડ્યા, એક જ સરખા તાપમાને બાષ્પમાં રૂપાંતર થયા. તો એવા દ્રાવણને શું કહેવાય? એઝિયોટ્રોપિક દ્રાવણ. અચળ તાપમાને ઉકળે એટલે સેમ તાપમાને ઉકળે અને તેમને વિભાગીય નિસ્યંદનથી અલગ ન કરી શકાય. વિભાગીય નિસ્યંદનને કહેવાય ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. 10મામાં શીખ્યા હતા પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન, બરાબર ને? પેટ્રોલિયમ ઓઇલ, નેપ્થા, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, વળતણ તેલ. તો દરેક વસ્તુ અલગ અલગ તાપમાને અલગ અલગ હાઇટ પર અલગ પડતી હતી. કેમ છૂટી પડતી હતી? કેમ કે દરેકનું ઉત્કલન બિંદુ અલગ હોય અને એ આદર્શ દ્રાવણ બનાવતા હોય. આદર્શ દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જેમાં તમે પ્રવાહીઓને અલગ અલગ તાપમાને ઉકાળી શકો. એક્ઝામ્પલ, બેન્ઝિનનું ઉત્કલન બિંદુ 80 ડિગ્રી સેલ્સિયસ, 80.1 એટલે આશરે 80 ડિગ્રી સેલ્સિયસ છે. ટોલ્યુઇનનું ઉત્કલન બિંદુ 110 પોઈન્ટ સમથિંગ છે, 110.6 ડિગ્રી. હવે જ્યારે તમે એને ભેગું કરો ને, મિશ્રણ તૈયાર થઈ ગયું. અત્યારે રૂમનું તાપમાન ધારો કે 25 ડિગ્રી સેલ્સિયસ છે. 25 ડિગ્રીથી ધીરે 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 તમે ઉપર આવ્યા, 25થી 30, 30થી 50, 100. તમે જેવા 100 સુધી પહોંચતા પહેલાં કોણ આવશે? 50થી પછી 80 આવશે. 80થી સહેજ ઉપર ગયા, 81, 82 તાપમાને જેવા પહોંચશો ને 80.1થી કોણ પહેલું ઉકળવા માંડશે? બેન્ઝિનની બાષ્પ બની જશે. ટોલ્યુઇન મહિનેમાં રહી જશે લિક્વિડમાં. અને જ્યારે 110.6ની ઉપર પહોંચશે ને ત્યારે ટોલ્યુઇન આવશે બહાર. મતલબ બે પ્રવાહીઓનું નિસ્યંદન કરી શકાય, છૂટા પાડી શકાય. એવા દ્રાવણને તમે શું કહેશો? આદર્શ દ્રાવણ. પણ હાલમાં હું તમને શું સમજાવી રહ્યો છું? બિનઆદર્શ દ્રાવણ. બિનઆદર્શ દ્રાવણમાં બે હોય, ધન વિચલન, ઋણ વિચલન. ધન વિચલન અને ઋણ વિચલનવાળા એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવી શકે. ધન વિચલન શું બનાવે છે? નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. ફરીથી કહું છું, જે લોકો ધન વિચલન ધરાવે છે તેમનામાં અણુઓ વચ્ચે આકર્ષણ ઓછું હોય છે. હમણાં થોડીક વાર પહેલાં મેં સમજાવ્યું હતું. ક્લોરોફોર્મ નહીં, ઇથેનોલ અને એસિટોનનું એક્ઝામ્પલ આપેલું, બરાબર? તો એવા વખતે પ્રવાહીઓ એકબીજાને તરછોડે છે, હેટ કરે છે. ઓકે, તો જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન ધરાવે છે, મતલબ એ ગમે તે સાંદ્રતા નહીં લેવાની, કોઈ સ્પેસિફિક સાંદ્રતા, અને એ વધુ ધન વિચલન ધરાવે છે, તેઓ કોઈ વિશિષ્ટ સંઘટને એટલે કે વિશિષ્ટ સાંદ્રતાએ નિમ્નતમ એટલે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. ફરીથી કહું છું, ગમે તે મિશ્રણ નહીં, એક સ્પેસિફિક મિશ્રણ, જેમ કે ઇથેનોલ અને પાણી. એમાં ઇથેનોલના 95%, પાણીનું 5%. ખાંડમાંથી જ્યારે ઇથેનોલ બનાવવાની રીત જે છે તે વખતે 95% ઇથેનોલ ને 5% પાણી મેમ્બ્રેન ટેકનોલોજી વડે ઉત્પન્ન થયું. ખાંડ, શેરડીના રસમાંથી જે ખાંડ મળે એ પદ્ધતિ, એમાં મોલેસિસ હોય, એક ડાર્ક રગડો ખાંડની ઉપરના ભાગમાં, લિક્વિડ ખાંડની ઉપરના ભાગમાં એ શેરડીનો રસ હોય. નીચે શેરડીનો ચોખ્ખો રસ છે અને ઉપરના ભાગમાં ડાર્ક રગડો છે. ને એમાં મોલેસિસમાંથી શું અલગ કર્યું? ઇથેનોલ. અને એ બનાવવાની પદ્ધતિ 10મામાં હતી. એ પદ્ધતિ વડે 95% ઇથેનોલ અને 5% પાણીનું જ્યારે મિશ્રણ તૈયાર થાય છે તો એક પ્રકારનું નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ અથવા લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપનું આ ઉદાહરણ છે. ઓકે, આવા બીજા ઘણા બધા છે, પણ હાલમાં એક એક્ઝામ્પલ યાદ રાખો. પાણી, શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 353 કેલ્વિન છે. શુદ્ધ ઇથેનોલનું ઉત્કલન બિંદુ 351.5 ડિગ્રી 151.5 કેલ્વિન છે. જ્યારે તમે બેને ભેગા કર્યા, ઇથેનોલ અને પાણીના મિશ્રણને, 95% ઇથેનોલ 5% પાણીને જ્યારે ભેગું કર્યું તો એનું ઉત્કલન બિંદુ આ બંને કરતાં સહેજ ઓછું 351 કેલ્વિન મળ્યું. ભલે ને 0.5નો ફેરફાર છે, પણ તો એ બે પ્રવાહી કરતાં તો મિશ્રણનું ઉત્કલન બિંદુ કેવું મળ્યું? ઓછું મળ્યું, ઇઝીલી ઉકાળી શકાયું. તો એવા મિશ્રણને શું કહેવાય? નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. જ્યારે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એટલે શું? જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન દર્શાવે છે તે કોઈ વિશિષ્ટ સંઘટન એટલે કે કોઈ વિશિષ્ટ સાંદ્રતાએ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. એટલે કે એમાં ઉકાળવા માટે વધુ ગરમી આપવી પડે. ઉદાહરણ તરીકે 68%, 68% નાઇટ્રિક એસિડ HNO3, 32% પાણીનું જ્યારે મિશ્રણ બને તો એનું બોઇલિંગ પોઈન્ટ છે 393.5 કેલ્વિન. 393.5 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ છે, મિશ્રણનું ઉત્કલન બિંદુ. જે ઇન્ડિવિજ્યુઅલ પ્રવાહીના જે ઉત્કલન બિંદુ છે તેના કરતાં કેવું છે? ઊંચું છે. તો આ યાદ રાખજો બેટા, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ. લોજિક ક્લિયર થવું બહુ જરૂરી છે બેટા.
નેક્સ્ટ વિડીયોમાં નવા ટૉપિક સાથે મળીએ બાળકો.